સુરતના મૈદરપુરા ખાતે આવેલા ડાંગી શેરીમાં રહેતા સંદીપ રાજેશ શર્માએ તેની પત્ની પર શંકા રાખી ઝઘડો કર્યો હતો. અવારનવાર થતા ઝઘડા વચ્ચે ફરી પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિ સંદીપ રાજેશ શર્માએ ચપ્પુ વડે પત્ની ખુશ્બુના ગળાને ભાગી હુમલો કરતા લોહીલુણ હાલતમાં પત્ની ઘર બહાર દોડી ગઈ હતી, જ્યાં થોડા જ અંતરે પહોંચતા ઢળી પડતા મોત નિપજવા પામ્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી તો હુમલો કરી હત્યા કરનાર પતિના હાથમાં પણ ઈજા પહોંચી હતી. હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડાંગી શેરીમાં રહેતા એક વ્યક્તિ જેનું નામ રાજેશ સંદીપ શર્મા છે, એણે પોતાની પત્ની ઉપર ચપ્પુથી હુમલો કરી અને એની હત્યા નિપજાવી છે. આ બનાવમાં હકીકત એ મુજબ છે કે એને એના પત્ની ઉપર શંકા હતી અને છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે ઝઘડો પણ થતો હતો. આ બાબતને લઈને આજ સવારે પણ એક ઝઘડો થયો હતો, જેના ભાગરૂપે એણે પોતાની પત્ની ઉપર હુમલો કરી દીધો હતો અને આ હુમલામાં એમની પત્નીનું મૃત્યુ થયું હતું. જે બાબતે પોલીસે FSL ટીમ બોલાવી લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધેલ છે. જે આરોપી છે વ્યક્તિ, એ અત્યારે એના હાથમાં થોડીક ઈજા છે, જે બાબતે અત્યારે હોસ્પિટલમાં છે. પોલીસ અત્યારે હોસ્પિટલમાં એના ત્યાં હાજર પણ છે અને આગળની કાર્યવાહી કરી રહેલ છે.